નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યમાં આજે ધોધમાર વરસાદની આગાહી, અમિત શાહની જાહેરાત, ખેડૂતોને મળશે સસ્તા ભાવે ખાતર, સાથે ખેડૂતોને હવે 6,000 રૂપિયાની બદલે 10,000 રૂપિયાની સહાય મળશે। બજેટ સત્રમાં થશે રજૂઆત, જેમાં 40 લાખ ખેડૂતોની લોન માફ થશે। ગુજરાતમાં સીએનજી ગેસના ભાવમાં થયો છે વધારો, રિચાર્જ પ્લાનની કિંમતમાં થયો છે ઘટાડો, 500 રૂપિયાની જૂની નોટો બંધ થશે, મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે લોકો। પીએમ કિસાન આવાસ હેઠળ 3 કરોડ મકાન બનાવવામાં આવશે, વિદ્યાર્થીઓને મળશે સહાય, રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી, વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે। આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થશે, તો આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે સસ્તા ખાતરની ભેટ, અમિત શાહ કરશે જાહેરાત, મોંઘવારીના મારથી ખેડૂતોને બચાવવા અને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે। આ સાથે ખેડૂતોને 50% સુધી સસ્તું ખાતર મળશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કર્યું છે। કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 18મી લોકસભા બજેટ સત્રનું એલાન, આ તારીખે બજેટ થશે રજૂ। બજેટ સત્રની રજૂઆત નાણામંત્રી 23મી જુલાઈએ રજૂ કરશે। દેશમાં 18મી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે। કેન્દ્રીય બજેટ 2024ની તારીખ જાહેર કરવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ 23મી જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે। 18મી લોકસભાનું પ્રથમ બજેટ સમાપ્ત થઈ ગયું છે અને નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ પૂરી થઈ ગઈ છે। જણાવી દઈએ કે લોકસભા અને રાજ્યપાલની સંયુક્ત બેઠક યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ પણ સંબોધન કરશે। હવે તમામની નજર બજેટ પર છે। સંસદનું સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધશે। બજેટ પહેલા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારી શકાશે। ઘણા રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરી શકે છે। ઉલ્લેખનીય છે કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે। કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ 11 કરોડથી પણ વધુ ખેડૂતોને મળે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે 500 રૂપિયાની જૂની નોટો બંધ થશે। હાલ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર 500 રૂપિયાની નોટ નકલી હોવાનો દાવો રજૂ કરવામાં આવ્યો છે। સ્ટાર માર્કવાળી 500 રૂપિયાની કેટલીક નોટો બજારોમાં ફરી રહી છે અને આ નોટો નકલી છે અને આવા તમામ સ્ટાર માર્કવાળી નોટો બનાવટી છે, પરંતુ હવે આરબીઆઈએ આ સ્ટાર માર્કવાળી નોટ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે મેસેજ કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે અને આ નોટ પણ એટલી જ અસલી છે જેટલી ચલણમાં રહેલી બાકીની 500 રૂપિયાની નોટ, જેથી આ નકલી મેસેજથી બચીને રહેવાની આરબીઆઈ દ્વારા સૂચના આપવામાં આવી ગઈ છે। મિત્રો, રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમનું રાશનિંગનું અનાજ આપી શકાશે, તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ફેરફારો કરવામાં આવ્યા છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબોને કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામીણ વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે। અત્યારે આવક મર્યાદા 10,000 રૂપિયા હતી, પરંતુ હવે તે વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી ગઈ છે।
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સરકારે લાગુ કર્યા છે નવા નિયમો। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતોનું પ્રમાણ વધ્યું છે, ત્યારે સરકાર દ્વારા આ મુદ્દે ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। નવા નિયમો મુજબ કડક બનાવવામાં આવ્યા છે 2 નિયમોમાં, જેમાં વાત કરીએ તો મિત્રો ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। નવા નિયમો અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેના નિયમો બદલાઈ જશે। રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ, મોંઘા રિચાર્જ બાદ હવે સસ્તા રિચાર્જની પણ જાહેરાત કરવામાં આવી છે। ખાનગી કંપનીઓ દ્વારા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યા બાદ BSNL એ તરત જ સસ્તા અને સસ્તા પ્લાન રજૂ કર્યા છે। હવે કંપનીએ વધુ એક સારો સમાચાર આપ્યા છે। સરકારી ટેલિકોમ એજન્સી BSNL એ જાહેરાત કરી છે કે હવે કંપનીએ દેશમાં વિવિધ ભાગોમાં 10,000 4G ટાવર લગાવ્યા છે। BSNLની આ જાહેરાતથી એવી શક્યતા વધી ગઈ છે દૂધ, શાકભાજી અને અનાજમાં મોંઘવારીના ઝપટમાં તમામ પ્રયાસો છતાં ખાદ્ય પદાર્થોની છૂટક ભાવ વધી રહ્યા છે। શાકભાજી, દૂધ અને અનાજના ભાવ આસમાને ગયા વર્ષે દુષ્કાળ, અતિવૃષ્ટિ અને ઓછા વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો। ગયા વર્ષે નવેમ્બરથી સ્થાનિક વાર્ષિકમાં ફુગાવો 8% રહ્યો છે। દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું નબળું પડવાના કારણે વરસાદમાં ઘટાડો થયો હતો, જેમના કારણે છે તે હાલ જુલાઈ મહિનામાં છે તે શાકભાજીના ભાવ આસમાને પહોંચવાના છે। મિત્રો ખેડૂતો માટે ખૂબ જ કામની જાહેરાત। ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવ્યું છે। તેમના માટે ગામે ગામે કેમ્પ લગાવવામાં આવશે, જેથી ખેડૂતો સામે કિસાન ક્રેડિટ કાર્ડ પોતાની નોંધણી કરવામાં કોઈ મુશ્કેલી ન ઊભી થાય। જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે। જણાવી દઈએ કે આ કાર્ડ માત્ર નોંધણી કરવા માટે જ 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેવા ખેડૂતોને તેમના પિતાના નામ, ખાતા નંબર, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માગશે। તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવેલા પાકોની પણ માહિતી મેળવશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 40 લાખ ખેડૂતોની લોન માફ। તેલંગાણાની સરકારે છે તે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। આગામી 15મી ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે। જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ છે તે પોસ્ટ કરીને કહ્યું કે એ કરી બતાવ્યું કે જે અમારી નિયત છે। 49 લાખથી પણ વધુ ખેડૂતોને છે તે દેવામાંથી માફ કરવામાં આવશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 3 કરોડ મકાન બનાવવામાં આવશે। મિત્રો મહત્વના સમાચાર સામે આવી ગયા છે કે PM આવાસ યોજના હેઠળ સરકાર બનાવવાની છે 3 કરોડ મકાન। PM કિસાન સાથે મિત્રો PM નરેન્દ્ર મોદીએ છે તે 3જા કાર્યકાળની શરૂઆત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર છે તે મોટી જાહેરાત કરવામાં આવી હતી। બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારવાના આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ હેઠળ ગત 10 વર્ષમાં માત્ર ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ મકાન બનાવવામાં આવ્યા છે। જો હજુ સુધી તમારું પણ પાકું મકાન નથી બન્યું તો તમે PM આવાસ યોજના હેઠળ લાભ લઈ શકો છો। જણાવી દઈએ કે આ યોજનામાં શું પાત્રતા હોવી જોઈએ, કેવી રીતે અરજી કરવી। PMAY રૂપે જાણીતું છે। આ યોજના એક ક્રેડિટ કાર્ડ સબસિડી આપવામાં આવે છે। દેશના બધા લોકો પાસે પાકા મકાન હોય તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા PMAY યોજના ચલાવવામાં આવી છે। આ સ્કીમમાં સરકાર લાભાર્થીને પાકા મકાન આપે છે અથવા તો પાકા મકાન બનાવવા માટે નાણાકીય મદદ કરે છે। મિત્રો ગુજરાતમાં CNG ગેસના ભાવમાં થયો છે વધારો। ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્ય તેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓમાં વધારો થયો છે। ત્યારે આ વચ્ચે CNGના ભાવમાં વધારો થયો છે। કંપનીએ સીધા જ ₹1નો વધારો કર્યો છે। તેના લીધે CNG વાહન ચાલકોને મોટો બોજ પડશે। પહેલાં CNGના પ્રતિ કિલો ભાવ ₹74.26 હતો, જે હવે વધીને ₹75.26 થયો છે। મિત્રો વિદ્યાર્થીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। લેપટોપ સહાય યોજના 2024 વિશે જાણકારી મેળવશું। લેપટોપ સહાય 2024
યોગ્ય વિદ્યાર્થીઓને 40,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે. તેમની શૈક્ષણિક જરૂરિયાતને અનુરૂપ લેપટોપ ખરીદવા માટે સુવિધા અપાય છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે વિદ્યાર્થીઓ ચોક્કસ માપદંડો પૂર્ણ કરવા જોઈએ. તેઓ 18 થી 30 વર્ષની વર્ષ વચ્ચેના વય હોવી જોઈએ અને ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ. માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછું 12 ધોરણ સુધી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. અરજદારોને આધાર કાર્ડ, ઓળખનો પુરાવો, રહેઠાણનો પુરાવો, પાન કાર્ડ, મતદાન આઈડી, જાતિ પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝના ફોટાઓ અને માન્ય મોબાઈલ નંબરના દસ્તાવેજો જરૂર હોવા જોઈએ. ત્યારબાદ તેમને ફોર્મ ભરવાનું રહેશે. સોના ચાંદીના ભાવમાં બમ્પર તેજી. સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનું 710 રૂપિયા મોંઘું થઈને 73,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું રૂપિયા 68,650 રૂપિયા અને 18 કેરેટ સોનું 55,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. તો ચાંદી 1,600 રૂપિયા મોંઘી થઈને 94,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી છે ભાવ. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4,000 ક્વિન્ટલ આવક થઈ હતી. કપાસના ભાવ ખેડૂતોને 1,450 રૂપિયાથી લઈને 1,629 રૂપિયા સુધી મળ્યા છે. ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 5,000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. યાર્ડમાં આજે જાડી મગફળીના 3,000 અને ઝીણી મગફળીના 2,500 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. જાડી મગફળીના ભાવ ખેડૂતોને 1,060 રૂપિયાથી લઈને 1,332 રૂપિયા અને ઝીણી મગફળીના ભાવ ખેડૂતોને 1,030 રૂપિયાથી લઈને 1,230 રૂપિયા સુધી મળ્યા છે. મિત્રો, પર્સનલ લોન થઈ છે હવે મોંઘી. પર્સનલ લોન મોંઘી થઈ છે. રિઝર્વ બેન્કે લગભગ 1.5 વર્ષમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો, છતાં લોન મોંઘી થઈ છે. દેશમાં વિવિધ પ્રકારની લોન પરના વ્યાજદર પહેલેથી જ ઊંચા છે. ઘણી બેંકોમાં પર્સનલ લોન પર એક પછી એક વ્યાજ વધ્યું છે. ખાનગી ક્ષેત્રમાં મોટી બેંકોએ તાજેતરમાં પર્સનલ લોનને 30 થી 50 બેલેન્સીય પોઈન્ટમાં મોંઘી કરી છે. એટલે કે 4 સૌથી મોટી ખાનગી બેંકોની પર્સનલ લોન હવે 0.30% લઈને 0.50% મોંઘી થઈ છે. હવે ખાતામાં આવશે 8,000 રૂપિયા. રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન